નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ મહત્ત્વની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. PM કિસાન સન્માન નિધિ યોજના. મિત્રો, આ એવી યોજના છે જેમાં સરકાર ખેડૂતના ખાતામાં સીધા પૈસા મૂકે છે, પણ હજુ પણ ઘણા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શક્યા નથી. એટલે આજે હું તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવીશ, તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. મિત્રો, PM કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં દરેક પાત્ર ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ 6,000 એક સાથે નથી મળતા, પરંતુ 2,000ના 3 હપ્તામાં મળે છે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જ આવે છે. પૈસા કેવી રીતે મળે? મિત્રો, વર્ષમાં 3 વખત 2,000ના હપ્તા મળે છે. પહેલો હપ્તો 2,000, બીજો હપ્તો 2,000, એમ કહીને ત્રણેય હપ્તા 2,000ના મળે છે. હવે પ્રશ્ન એમ છે કે કોણ લાભ લઈ શકે? જે ખેડૂત હોય, જેના નામે જમીન હોય અને ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, એવા બધા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. કોને લાભ નહીં મળે? કેટલાક લોકો આ યોજનામાં બહાર રાખવામાં આવ્યા છે. સરકારી નોકરી ધરાવતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય, મોટા પદ પર કામ કરતા હોય, આ લોકો યોજનાનો લાભ લઈ શકતા નથી. ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે મિત્રો, જો તમે નીચેના કામ નહીં કરો તો તમારા 2,000ના હપ્તા પણ બંધ થશે. તમારે સૌથી જરૂરી કામ એ છે કે KYC કરવું ફરજિયાત છે. આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ. તમારી બધી માહિતી સાચી જ હોવી જોઈએ. જો આમાં ભૂલ હશે તો પૈસા અટકી જશે. હવે પ્રશ્ન એમ છે કે KYC કેવી રીતે કરવું? PM કિસાનની વેબસાઇટ ખોલો, KYC પર ક્લિક કરો, આધાર નંબર નાખો, OTP નાખીને કમ્પ્લીટ કરો. આ કામ તમે મોબાઈલથી પણ કરી શકો છો. હવે હાલમાં નવી અપડેટ આવી છે કે ઘણા ખેડૂતો માટે ફાર્મર ID જરૂરી બની ગઈ છે. જો માહિતી ખોટી હશે તો હપ્તો બંધ થઈ શકે છે. સમયસર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. આ યોજનાનું એ મહત્ત્વ છે કે ખેતીના ખર્ચમાં મદદ કરે છે અને ખાતામાં સીધા પૈસા આવે છે. કોઈ દલાલ નથી, એટલે દરેક ખેડૂત માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. સરળ ભાષામાં કહું તો સરકાર તમને દર વર્ષે 6,000 આપે છે, પણ તમે KYC અને બધી માહિતી સાચી રાખવી પડશે. મિત્રો, જો તમે ખેડૂત છો તો આજે તમારી માહિતી ચેક કરો, KYC કમ્પ્લીટ કરો અને આ મહત્ત્વની માહિતી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.